તો સુરેન્દ્રનગરના શિવધારા ટાઉનશીપ વિસ્તારની મહિલાઓએ મહાનગરપાલિકા ખાતે વિરોધ નોંધાવ્યો। ટાઉનશીપમાં રોડ, રસ્તા, ભૂગર્ભ ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે, જેને લઈ અને સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો। છેલ્લા 5 વર્ષથી સ્થાનિક લોકો તંત્રને રજૂઆત કરી રહ્યા છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી ન થતા લોકોએ મહાનગરપાલિકા ખાતે વિરોધ નોંધાવ્યો છે। ખરાબ રોડ રસ્તાના પગલે ટાઉનશીપમાં દર્દીઓ માટે એમ્બ્યુલન્સ પણ ન આવતી હોવાની સ્થાનિક મહિલાઓએ રજૂઆત કરી છે। બાયપાસ રોડ શિવધારા સોસાયટીમાં રહું છું। 3 વર્ષથી અમે ધક્કા ખાઈ છીએ। મારી પહેલાના જે બધા રહેવાયા છે એ દર ચોમાસામાં અહીંયા ધક્કા ખાય છે, પણ સરકાર કાંઈ ધ્યાન દેતી નથી। ઘૂંટણ સુધીના પાણી ભરાઈ જાય છે અને ગટર ખારકુવા ભરાઈ ગયા છે, ગટર પાસ થઈ ગઈ છે, છતાંય કોઈ કામ કરતું। શિવધારા ટાઉનશીપ થી બોલું છું। બાયપાસ રોડ છે, અમારે કોઈ કરવા આવતું નથી। હવે અમારે એમ્બ્યુલન્સ કે આવી શકે એમ નથી। ગટર લાઈન ફૂલ ઉભરાય છે, અમારે રહેવાતું નથી ત્યાં। હવે આ લોકોએ અમને એમ કીધું છે કે અમે આવશું, હવે અમે જોઈએ છીએ કેટલાક ટાઈમમાં આવે છે। અમારે 3000 લોકોને સમાધાન છે। આ સમસ્યા 3000 લોકોને છે। અત્યારે તો અમે અડધા જ આવ્યા છીએ, બાકી અમે હવે બધા જ આવશું। આ સમસ્યા 5 થી 7 વર્ષ લગીનની છે। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે। ફઝલ, મહિલાઓને પ્રાથમિક સુવિધાઓને લઈ અને તેઓ અત્યારે હાલ વિરોધ નોંધાવી રહ્યા છે, શું છે વિગતો? ખાસ કરીને સુરેન્દ્રનગરની જે રાજકોટ બાયપાસ રોડ ઉપર આવેલી શિવધારા ટાઉનશીપ છે, ત્યાં રહેતી મહિલાઓ દ્વારા મહાનગરપાલિકા સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ખાસ કરીને જે શિવધારા ટાઉનશીપ આવેલી છે, ત્યાં રોડ, રસ્તા, ભૂગર્ભ ગટર અને પીવાનું પાણી સહિત પ્રાથમિક સુવિધાનો અભાવ છે। છેલ્લા 5 વર્ષથી મહિલાઓ દર વર્ષે ઉનાળાની સિઝનમાં હોય કે અથવા ચોમાસામાં રજૂઆત કરતી હોય છે, પરંતુ તેમના પ્રશ્નનો નિવેડો નથી આવી રહ્યો, જેને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ખાસ કરીને 3000 થી વધુ લોકોને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। ખરાબ રોડ રસ્તાના પગલે ટાઉનશીપમાં દર્દીઓ માટે એમ્બ્યુલન્સ પણ નથી આવતી, તે પ્રકારના રોડ રસ્તાઓની હાલત છે। પીવાનું પાણી 10 દિવસે આ વિસ્તારની મહિલાઓને મળે છે। ટેક્સ ભરીએ છીએ છતાં પણ સુવિધાઓ આપવામાં નથી આવી રહી, તેવો મહિલાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। આગામી દિવસોમાં જો પીવાના પાણી તેમજ પ્રાથમિક સુવિધાના પ્રશ્ન છે તેનો નિવેડો નહીં લાવવામાં આવે તો 3000 થી વધુ લોકો મહાનગરપાલિકા સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે, તે અંગેની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। જોકે વિરોધ દરમિયાન જે મામલો ગરમાઈ જતા પોલીસ પણ બોલાવવામાં આવી છે અને તાત્કાલિકપણે આ પ્રકારે જે સુવિધાને લઈ મહિલાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, તે તાત્કાલિકપણે નિવેડો આવે તે પ્રકારની સૂચનાઓ અધિકારીઓને કમિશનર દ્વારા પણ આપવામાં આવી છે। જી આભાર ફઝલ, સમગ્ર માહિતી આપવા બદલ।